ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरगणाः देवाय तस्मै नमः। આપણે સાતમા અધ્યાયનો ચોથો શ્લોક સાતમા અધ્યાયનો ચોથો શ્લોક અધ્યાય 7 શ્લોક 4। ભૂમિરાપો નલો વાયુઃ ભૂમિરાપો નલો ખં મનો બુદ્ધિરેવ ચ બુદ્ધિરેવ ચ અહંકાર ઇતિ યં મે अहंकार इति यं मे भिन्ना प्रकृतिरष्टधा भिन्ना प्रकृतिरष्टधा अपरेयमितस्मन्याम् अपरेयमितस्मन्याम् प्रकृतिं विद्धि मे पराम् जीवभूता महाबाहो येदं धार्यते जगत् धार्यते जगत्। આપણે જોઈએ છીએ એ પ્રમાણે સાતમા અધ્યાયનો પ્રારંભ ભગવાને જ કર્યો, કારણ કે છઠ્ઠા અધ્યાયના અંતમાં છેલ્લા શ્લોકમાં ભગવાને કહ્યું હતું કે હે અર્જુન, યોગીનામ અપી સર્વેષાં મદ્ગતેન અંતરાત્મા શ્રદ્ધાવાન ભજતે યોમાં સમે યુક્તતમો મતઃ। જે મારામાં પોતાના મનને ઓરવે છે અને શ્રદ્ધાશાળો છે એ યુક્તતમ છે, શ્રેષ્ઠ છે। તો એ કેવી રીતે, એટલે એ બતાવવા માટે સાતમા અધ્યાયનો પ્રારંભ થયો, બરાબર।
અને એટલા માટે મૈયા સત્મનાપાર્થ એની વાત કરી પહેલા શ્લોકમાં કે અર્જુન મારામાં મનને પુરવવા માટે હું તને વાત કરવાનો છું, પણ એ ખાલી એના પછી વિસ્તારથી આપણે જોયું હતું એટલે આપણે એટલું જ કહીશું કે હું તને જે વાત કરવાનો છું એ વાતમાં કોઈ પ્રકારનો સંશય નહીં રહે, અને જેને જાણ્યા પછી તને હું સમગ્ર રીતે સમજાવીશ. યદ જ્ઞાસ્યસી તચ્છૃણુ. અને પછી બીજા શ્લોકમાં કહે છે યદ જ્ઞાતવ્યમ અવશિષ્યતે. અને તને જ્ઞાન અને વિજ્ઞાનની વાત કરીશ. જ્ઞાન અને વિજ્ઞાન માટે સાવ સરળ ભાષામાં ગઈ વખતે એક શબ્દ વાપર્યો હતો. જ્ઞાન એટલે બ્રહ્મ છે, જ્ઞાન એટલે બ્રહ્મ છે, અને વિજ્ઞાન એટલે હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું. બસ એટલું જ સરળ ભાષામાં એ હું તને પૂર્ણ રીતે સમજાય એ રીતે હું તને કહીશ. અને જેને જાણવા પછી તારે કંઈ જાણવાનું બાકી રહેશે નહીં. એટલે કે પછી તને કોઈ પણ વસ્તુ નવી જોઈશ તો તને એવું નહીં થાય કે હું રહી ગયો, તને એના માટે અફસોસ નહીં રહે. જીવનમાં અફસોસ ક્યાંય રહેશે નહીં, કારણ કે પૂર્ણ સ્વીકાર એ તારા જીવનમાં આવી જશે. અને એટલા માટે ભગવાન આ જ્ઞાનની મહત્તા ત્રીજા શ્લોકમાં બતાવી કે મનુષ્યાણામ સહસ્રેષુ, આ પ્રકારનો સત્સંગ મળવો અને એના માટે પ્રેમ જાગવો એ પણ હજારો, સહસ્રેષુ એટલે અનેક કેટલા બધા મનુષ્યમાંથી કોકને સત્સંગ માટે પ્રેમ જન્ય. કારણ કે તમે રામાયણની વાતો સાંભળો, સરસ છે, એમાં રામજી વિશે છે, ભગવાન વિશે છે. અહીંયા તો આપણા પોતાના વિશે છે. અહીંયા ભગવદ્ ગીતામાં આપણા પોતાના વિશે છે. ને રોજ એને વાત સાંભળવું હોય તો એના માટે અનેક જન્મના પુણ્ય, અહીંયા વાત કરી હતી કે અનેક જન્મના પુણ્ય કર્મ કર્યા હોય ત્યારે આવી પ્રકારની મુમુક્ષતા જાગે કે મને આ જ્ઞાન પ્રાપ્ત કરવું છે. એટલે કે મનુષ્યાણા કોઈ એના માટે પ્રયત્ન કરે છે, અને કશ્ચિત યતતિ સિદ્ધયે યતતામ અપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેત્તિ તત્વતઃ. જ્યાં માર્ગ પર છે ત્યારે પણ છઠ્ઠા અધ્યાયમાં પણ અર્જુને અવરોધની વાત કરી. એ રીતે કેટલા બધા અવરોધ મનુષ્યના જીવનમાં આવી શકે, અને આ જ્ઞાનથી ક્યારેક વંચિત રહી જઈ શકીએ, ક્યારેક આ જ્ઞાનનો પ્રારંભ કર્યો હોય પણ શરીરમાં આયુષ્ય પૂરું થઈ જાય તો પણ એ જાય. એટલે તત્વત જાણવા માટે તો અનેક જણોના સુકૃત કર્મ કર્યા હોય ત્યારે તો તમે ભગવાન આવું કહીને કહો છો કે અમને તો જ્ઞાન થાય જ નહીં ને? તો કે ના, આ કહેવાની પાછળનો હેતુ એ જ છે કે આટલું ઉત્તમ જ્ઞાન છે માટે તું જરૂર પ્રયત્ન કર. કદાચ આપણે એવું પણ કહી શકીએ કે આપણો છેલ્લો જન્મ છે. આ જ્ઞાન થઈ શકે આપણે પણ આમાં હોઈ શકીએ. એટલે ટૂંકમાં પ્રયત્ન કરવાની જરૂર છે. અને ત્યાર પછી આપણે જોયું એ પ્રમાણે ચોથા શ્લોકમાં ભગવાને એ જ્ઞાનની વાત શરૂ કરી. શું કહ્યું ભગવાને? કે મારી બે પ્રકૃતિ છે. એક પ્રકૃતિ છે 8 પ્રકારની. ચોથા શ્લોકમાં વાત કરી ભૂમિ એટલે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને ખમ. એટલે આમ નીચેથી ઉપર ગયા. પંચમહાભૂત, પંચ તન્માત્રા, અને પછી શંકરાચાર્ય મહારાજે એ પણ બતાવ્યું કે મન, બુદ્ધિ અને અહંકારમ. એટલે મન એટલે શું? તો કે મન એટલે મનસઃ કારણ, મનનું જે કારણ છે એ અહંકાર. એટલે મનનું કારણ બતાવ્યું, બરાબર. પૃથ્વી, જળ બધે દેખાય છે એ કારણ શું છે? તન્માત્રા. એમાંથી આપણને જોઈ શકીએ છીએ પૃથ્વી વગેરે દેખાય છે, એટલે પૃથ્વીની તન્માત્રા એવી રીતે લીધું. એ રીતે મન એટલે એનું કારણ છે અહંકાર. એટલે મન એટલે અહંકાર, અને બુદ્ધિ એટલે અહંકારનું પણ કારણ છે. મનનું કારણ અહંકાર, અને અહંકારનું કારણ છે મહત્તત્વ, એટલે સમષ્ટિ મહત્તત્વ. અને પછી જે અહંકાર છે એ શું? તો કે અવિદ્યા અથવા તો અવ્યક્ત અથવા તો પ્રકૃતિ, માયા. આ 8 છે એ મારી એક પ્રકૃતિ છે. કઈ પ્રકૃતિ છે? અપરા. 5મા શ્લોકમાં જે 8 પ્રકૃતિ છે એને અપરા પ્રકૃતિ કહે. એટલે ભગવાન અહીંયા 2 પ્રકારની પ્રકૃતિની વાત કરે છે. એક પરા પ્રકૃતિ અને બીજી અપરા પ્રકૃતિ. અને એ 13મા અધ્યાયમાં શું કહેશે? ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ. હા, એટલે
આપણે એની વાત પણ કરી હતી. એટલે અહીંયા 5મા શ્લોકમાં ભગવાન કહે છે અપરેય ઇતસ્તન્યામ, એનું જુદું કીધું પાછું અપરા યમ ઇતઃ તુ અન્યામ. અપરા એટલે નિકૃષ્ટ, અપરા એટલે અપરા યમ આ, ઇતઃ પરમ આના કરતાં એટલે આઠ જે પ્રકૃતિ છે એના કરતાં બીજી પ્રકૃતિ વિદ્ધિ મેં પરમ. આ આઠ જે પ્રકૃતિ વાત કરી, કયું? આકાશ, વાયુ, બરાબર, પૃથ્વી એ અને મન, બુદ્ધિને અહંકાર, બધા આઠની વાત કરી. એના કરતાં આ કયું છે? અપરે પ્રકૃતિ વિદ્ધિ મેં પરામ. પરામ એટલે ઉત્કૃષ્ટ, પરામ એને આપણે પરા કહીએ, પરમ પરામ એને ઉત્કૃષ્ટ. એટલે પરા પ્રકૃતિ અને અપરા પ્રકૃતિ એ કઈ છે? જીવભૂતામ મહાબાહો. હે મહાબાહો, તું તો મહાબાહો છે, તું સમજી શકે છે, તારી પાસે એ શક્તિ છે. શું કે જીવભૂતામ, જીવરૂપા, જીવરૂપ એટલે જીવનું જે સાચું સ્વરૂપ છે તે, એ જેના વડે યમ ધાર્યતે જગત, જેના વડે આ જગતને ધારણ કરે છે. તો એ કઈ પ્રકૃતિ છે? તો આપણે વાત કરી હતી કે કઈ છે? તો કે પરા પ્રકૃતિ, બરાબર. એ અપર જે પ્રકૃતિ છે, પરા પ્રકૃતિ, અપરથી બીજી પરા પ્રકૃતિ છે, એના વડે આ જગતને ધારણ કરવામાં આવે છે. એ કઈ છે? સચ્ચિદાનંદ રૂપા, જીવનું સાચું સ્વરૂપ છે સચ્ચિત આનંદ, જેના વડે આ જગત, જે જગત છે એને ધારણ કોણ કરે છે? સત સ્વરૂપ હોવાપણું, ચેતન સ્વરૂપ અને આનંદ કે પ્રિય, એના દ્વારા જગત ધારણ થયેલું છે અને એ જીવનું સાચું સ્વરૂપ છે. તો એક મહાત્માએ આનું અર્થઘટન થોડુંક કર્યું છે, પણ એ જાણવા જરૂરી છે, એટલે આપણે જોઈએ છીએ. તો એમણે ત્યાં બતાવ્યું કે આ જગતને ધારણ કોણ કરે છે? જગત શેના લીધે છે? જગતને ધારણ કરે છે એટલે એમણે એવો અર્થ કર્યો, પણ સારો છે અર્થ, એટલે જાણીએ છીએ આપણે. શંકરાચાર્ય મારું તો એટલું જ કહે છે કે આ જીવનું જે સ્વરૂપ છે ક્ષેત્રજ્ઞ લક્ષણા, જીવ ભૂતામ એટલે ક્ષેત્રજ્ઞ જેનું સ્વરૂપ છે એને આ ધારણ કરે છે. જીવ એટલે પ્રાણ, જીવ ધારણા, જે પ્રાણને, જીવ એટલે જે પ્રાણને ધારણ કરે છે તે, જેના હોવાથી એને થી આ જગત ધારણ થયેલું છે. પણ બીજા પેલા મહાત્મા છે એ શું કહે છે કે આ જગતનું હોવાનું કારણ શું છે? તો કે કોઈ પણ વસ્તુમાં આ મારું અને આ મારું ને હું, એના લીધે જ આખો જગત ધારણ થયેલું છે. વસ્તુની અંદર કોઈ પણ જગતના પદાર્થોમાં સુખની બુદ્ધિ થવી, અને પછી શું થાય? સુખની બુદ્ધિ થાય કે આ સુખ મને આપશે, અને પછી શું ઈચ્છા થાય? ભોગવવાની. અને સુખની આસક્તિ અને ભોગવવાની આસક્તિ, એના લીધે જગત બનેલું છે. તો ખોટું નથી ને? બરાબર છે ને? આ જગતનું કારણ શું છે? તો કે જીવોની જે સુખ આસક્તિ છે તે અને ભોગ આસક્તિ, એના કારણે જ જગત બનેલું છે. તો બીજા કોઈ કે ના, આ બધા કારણ છે એ મહાત્મા બધા. પછી જગતમાં મને સૌંદર્ય દેખાય, હા, જગતમાં સૌંદર્ય દેખાય તો એને ભોગવવાની ઈચ્છા થાય. સૌંદર્ય, પ્રેમ, તો એ ભોગવવાની જે ઈચ્છા છે એમાં, એના લીધે આ જગત છે. પણ જ્યારે આનાથી ખરેખર જગત શેના માટે છે? આ ભોગ માટે નથી, સુખાસક્તિ નથી, પણ ખરેખર તો ભગવાન જ વાસુદેવ સર્વમિતિ, વાસુદેવ જ છે. તો શું થઈ જાય? તો ભોગવવાની આસક્તિ ના રહે, તો આ જગતનું, જગત બની જાય, પરમાત્મા જ બની જાય. પણ જગત નથી રહેતું, પછી એ જગત રહેતું નથી. આ વાત કરતા હતા ત્યારે આજે એક વાત વાંચી છે એના પેપરમાં જ કે જીવભૂતા મહાબાહો યયેદમ ધાર્યતે જગત, આ જીવ દ્વારા આ જગતને ધારણ કરવામાં આવે છે. બરાબર? તો એના માટે એક સુંદર વાર્તા વાંચી. ત્યાંના મહારાણી હતા, મને યાદ નથી આવતું, પણ એ મહારાણીને થયું કે સામાન્ય લોકોનું જીવન કેવું છે, એ કેવા પ્રકારના સુખ દુઃખ ભોગવે છે, એ મારે જોવું છે.
એટલે બીજે દિવસે એ વેશ પલટો કરીને મહારાણી નગરમાં નીકળ્યા. એ થોડીક આગળ જાય ત્યાં તો આખું વાતાવરણ બદલાઈ ગયું. એકદમ વાવાઝોડું, વરસાદ એવું બધું બન્યું, અતિ વરસાદ અને વાવાઝોડું થયું એટલે એ ચાલતા ચાલતા પડી પણ ગયા અને કપડાં પણ બગડી ગયા. હવે એને થયું કે આગળ ચલાશે નહીં. એટલે નજીકમાં એક ઝૂંપડા જેવું મકાન હતું, એને ત્યાં બારણું ખખડાવ્યું. એક ગરીબ બેન હતી, એને પૂછે છે કે મને તમે આશ્રય આપશો કારણ કે આટલું બધું વાવાઝોડું છે તો મને આશ્રય આપશો? તો કે હા હા. અંદર લાવ્યા, પોતાના જૂના કપડાં તે આપ્યા, એને બદલાવી નાખો. પછી રોટલો સૂકો હતો કંઈક એની પાસે, એ પણ આપ્યો. સવારે વાતાવરણ સારું થયું એટલે પોતે નીકળી ગયા. પણ એને યાદ રાખ્યું તો મહારાણી હતા ને, એટલે એમણે થોડાક સોનામર એમને મોકલી. એટલે ઓલા પેલી બેન જે ઝૂંપડપટ્ટીમાં રહેલી બેન છે એને સોનામર મળી. ત્યારે એને ખબર પડી કે ઓહો, મારે ત્યાં જે વ્યક્તિ આવી હતી જેની મેં સેવા કરી થોડી ઘણી, એ તો મહારાણી હતા. એને મેં સારા કપડાં આપ્યા તો કેવું સારું હતું. જો મેં એટલું જ કર્યું તો મને એટલું બધું સોનામર મળી, તો મને મારા થોડાક સારા એના સારા એટલે એની દ્રષ્ટિએ સારા હશે, પણ એ મેં આપ્યા હોત અને થોડુંક સારું ખાવાનું આપ્યું હોત તો મને કેટલું બધું આપત. મેં કોની ભક્તિ કરી? ખ્યાલ આવે છે? એક મહારાણીની ભક્તિ કરવાથી મને આટલું મળ્યું. એટલે જીવભૂતા, આ જીવરૂપે પણ કોણ છે? પરમાત્મા. જીવરૂપામ એટલે સચ્ચિદાનંદ એટલે પરમાત્મા છે. એટલે દરેક જીવની અંદર એ પરમાત્મા છે એમ સમજીને તું વ્યવહાર કર. ખ્યાલ આવે છે? આ દ્રષ્ટાંત, આ વાર્તાની પાછળનો હેતુ એટલો જ છે કે તું બધા જીવભૂતા મહાબાહો એદમ ધાર્યતે જગત, બધામાં રહેલા પરમાત્મા છે એમ માનીને, જીવનું સ્વરૂપ છે પરમાત્મા સચ્ચિદાનંદ, એમ માનીને તું બધાને સાથે વ્યવહાર કર. એટલે એવું આ શ્લોકમાં આપણે જોઈ શકીએ. સુંદર વાર્તા હતી. એટલે મેં આપણે વાત કરી કે હે મહાબાહો જીવભૂતા, જે જીવનું સ્વરૂપ છે, જે પ્રાણને ધારણ કરે છે. અહીંયા ભગવાને કહ્યું ક્ષેત્રજ્ઞ લક્ષણામ. ક્ષેત્રજ્ઞ લક્ષણામ એટલે ક્ષેત્રજ્ઞ જેનું સ્વરૂપ છે. કયું છે? 13મો અધ્યાય, બરાબર. ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમ ઇત્યવિધીયતે. અને ક્ષેત્રને જાણનાર કોણ છે? ક્ષેત્રજ્ઞ એ હું છું, ભગવાન કહે છે. એ ક્ષેત્રજ્ઞ લક્ષણા જે છે પરા પ્રકૃતિ છે, જેના વડે આ જગત ધારણ થાય છે. એટલે હે અર્જુન, જો તું આ રીતે જાણી લે કે આ સચ્ચિદાનંદ પરમાત્મા વડે આ જગતને ધારણ થાય છે, તો તું પણ કહી શકે કે મારા વડે આ જગત ધારણ થાય છે. ક્યારે? તો આ સ્વરૂપને સમજી લે તો તું પણ કહી શકે. એટલે અહીંયા ભગવાન અર્જુનને કહે છે કે મારી બે પ્રકૃતિ છે, એક અપરા પ્રકૃતિ ઉત્તરતી જે 8 પ્રકારની છે, અને એક કઈ છે? પરા પ્રકૃતિ જે જીવભૂતા, જેના વડે આ જગતને ધારણ કરાય છે. હવે આગળ બતાવે છે. આમ હોવાથી 6થા શ્લોકમાં વાત કરે છે એતદ્યોનિની ભૂતાની સર્વાણિત્યુપધારય અહં કૃષ્ણસ્ય જગતઃ પ્રભવઃ પ્રલયસ્તથા. ભગવાન કહે છે એતદ યોનિની ભૂતાની. એતદ એટલે આ, પણ યોનિની એ દ્વિવચન છે. યોનિની એટલે દ્વિવચન છે. એટલે શું? આ યોનિવાળા એટલે યોનિ એટલે કારણ, આ બે પ્રકૃતિ રૂપી યોનિવાળા. એતદ યોનિની એટલે આ બે પ્રકૃતિ રૂપી યોનિવાળા એટલે કારણવાળા. ભૂતાની સર્વાણી ઉપધારયત, ભૂતાન એટલે પ્રાણીઓને, સર્વાણી બધાને, ઇત્યર્થ એમ ધારણ કરે છે. એમ અપધારય, આ તો નિર્ણય કર, નિશ્ચય કર કે આ જગતની અંદર સર્વાણી ભૂતાનેલા જગતમાં જે કાંઈ છે, શુદ્ર જંતુથી માંડીને સર્વનો સમાવેશ કરે છે. એ પછી જ્ઞાત હોય કે અજ્ઞાત હોય, આપણે જાણતા હોય કે ન જાણતા હોય,
આ એક બ્રહ્માંડ નથી. આપણે જે એક રહીએ છીએ એક બ્રહ્માંડ નથી, અનેકો બ્રહ્માંડ છે. અને કહે છે અનેક બ્રહ્માંડમાં આવી રીતે જ દેવતામાં ઇન્દ્ર, ચંદ્ર, સૂર્ય છે અને મનુષ્ય પણ છે. એટલે અનેક જે કંઈ બ્રહ્માંડ છે તે એમાં રહેલા બધા જ તથા બ્રહ્માંડને ધારણ કરનાર પરિબળો, આ બ્રહ્માંડને ધારણ કરનાર સર્વ પરિબળો, સર્વ નિયતિ, કારણ નિયમ પણ છે. બ્રહ્માંડને ધારણ કરનાર સર્વ પરિબળો, સર્વ નિયતિ અને સર્વ ઘટનાઓ, આ બધાને અને એવી રીતે 14 લોક, ભૂહુ ભુવ સ્વ, બરાબર, સત્યમ અને નીચે પાતાળ, તલાતલ, રસાતલ, એ બધા 7, આ બધાને એટલે કે અને દિવ્ય ઉપાધિ છે, ગંધર્વ, ઇન્દ્ર, બધાને હું ધારણ, સર્વાણીમાં બધાનો સમાવેશ થાય છે. એને શું કહે છે ભગવાન? આ બધાને અમારી 2 પ્રકૃતિ છે, એતત યોનિની ભૂતાની, આ 2 જ પ્રકૃતિ આ બધાને ધારણ, એના માટેનું કારણ કોણ છે? આ 2 પ્રકૃતિ. હવે ધારણની વાત નહીં આવે, આ બંને પ્રકૃતિના કારણ છે આ બધાનું. એને તું ઉપધાર, એને તું જાણ, એનો નિશ્ચય કર કે જગતમાં તને જે કંઈ દેખાય છે આ 2 પ્રકૃતિને આધાર છે, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ, પરા અને અપરા. પછી આગળ કહે છે અહમ કૃષ્ણસ્ય જગત પ્રભવ પ્રલયસ તથા, અને હું કૃષ્ણસ્ય એટલે સમસ્ત બધા જ આ જગતનું, સમસ્ત જગતનું હું પ્રભવ એટલે કારણ છું, ઉત્પત્તિ કારણ છું, અને પ્રલય એટલે પ્રલય કરનાર છું, વિસર્જક છું, સર્જન કરનાર છું અને વિસર્જક છું, બરાબર. તથા એટલે તથા પ્રભવ પ્રલય તથા, હું પ્રલય કારણ પણ છું અને પ્રભવ ઉત્પત્તિનું કારણ પણ છું. હવે આપણે વિચાર કરીએ કે આવી રીતે કહે છે મારી 2 પ્રકૃતિ, બરાબર. તો અહીંયા આપણે પરા પ્રકૃતિ કીધી અને અપરા પ્રકૃતિ કીધી. અપરા પ્રકૃતિ કીધી. અપરા એટલે જેનો સ્વભાવ છે અને પરા એટલે સ્વરૂપ. આમ સમજવાની જરૂર છે, સ્વરૂપ અને સ્વભાવ. સ્વરૂપ એટલે કે જે ક્યારેય બદલાય નહીં. જેમ કે ખાંડનું સ્વરૂપ, ખાંડનું સ્વરૂપ શું છે? મીઠાશ. તમે અહીંયા ખાઓ તો સાકર મીઠી લાગે. આપણે વાત કરી હતી ઉત્તર ધ્રુવમાં જાઓ છે તો ત્યાં જઈને સાકર ખાઓ તો પણ ગળી લાગે, એનું સ્વરૂપ છે. અને બીજો છે સ્વભાવ. એટલે પ્રકૃતિનો 2 છે. જીવભૂતામ અહીંયા કીધું ને, એ મારું સ્વરૂપ છે. જીવભૂતામ જે પ્રકૃતિ છે એ મારું સ્વરૂપ છે. એટલે સ્વરૂપ એટલે જેમાં કોઈ બદલાવ આવે નહીં તે. અને જીવ એટલે આપણે આગળ વાત કરી, જીવ પ્રાણ ધારણાર, જીવ જે પ્રાણને ધારણ કરે છે. બીજો અર્થ કહે છે જીવતી ચેતયતી ઇતિ જીવ, જે ચેતના પ્રદાન કરે છે, જે ચેતનવંતુ છે એ જીવ. એટલે આમ ચેતનવંતુ છે એ ચેતનવંતુ જ્યારે સૂક્ષ્મ શરીરમાં ચેતનવંતુ, ચેતના તો ચૈતન્ય, એ જ્યારે સૂક્ષ્મ શરીરમાં જાય, સૂક્ષ્મ શરીર એટલે કયું શરીર? એમાં શું આવે? મન, બુદ્ધિ, અહંકાર, ચિત્ત, બરાબર. એને એ ચેતનવંતુ કરે, પેલા બુદ્ધિને, બુદ્ધિ મનને એ ચેતનવંતુ થાય. પછી એ ચેતના સ્થૂળ શરીરમાં આવે ત્યારે આપણે શું કહીએ છીએ? આ જીવ છે. એ ચેતન જ્યારે સ્થૂળ શરીર દ્વારા અને સૂક્ષ્મ શરીર દ્વારા અભિવ્યક્ત થાય ત્યારે આપણને જીવ કહે છે. તેનું સ્વરૂપ કયું થયું? જીવનું સ્વરૂપ શું થયું? ચૈતન્ય, બરાબર. એ જ આ સૂક્ષ્મ શરીરને અને સ્થૂળ શરીરને, આમ તો કારણ શરીર પણ આવી જાય અને ચેતનવંતુ બનાવે છે, અને એને જ ભગવાને ક્ષેત્રજ્ઞ કહ્યું. હવે એ કહે છે એટલે ટૂંકમાં આ બધાનું આ બંને યોની છે, એક અપરા અથવા તો સ્વરૂપભૂતા અને બીજી આપણે સ્વભાવ. હવે એના માટે આપણે બીજું સ્વભાવ અને સ્વરૂપભૂતા ન સમજાય તો બીજી રીતે આપણે વિચાર કરીએ તો સમજણ પડશે. જ્યારે આપણે વાત કરીએ છીએ કે ભગવાન કહે છે આ જગતનું મારામાંથી ઉત્પન્ન થાય છે, એટલે એનો અર્થ થયો કે ભગવાને આ જગતની ઉત્પત્તિ કરી. હવે કોઈ પણ વસ્તુની ઉત્પત્તિ કરવી હોય તો એના વિષયમાં જ્ઞાન હોવું જોઈએ. એટલું જ નહીં, શક્તિ પણ હોવી જોઈએ. મને ઘડો બનાવો છે, મને ઘડાનું જ્ઞાન તો છે, હા, પણ માટીને કશું છે નહીં તો કશું ન ચાલે ને. એટલે સામર્થ્ય પણ જોઈએ અને જ્ઞાન પણ જોઈએ, બરાબર. કુંભાર ઘડો બનાવે છે ત્યારે એની પાસે માટી હોવી જોઈએ, એના પાસે જ્ઞાન હોવું જોઈએ,
અને ઘડો બનાવે છે. અને એને શું કહેવાય? નિમિત્ત કારણ. એમ ભગવાન કહેવાય છે સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, એટલે કહેવાય છે નિમિત્ત કારણ. પણ આપણે અહીંયા અટકી જઈએ છીએ. નિમિત્ત કારણ કહીએ છીએ, પણ આ માટી ઘડા માટે, ઘડો બનાવવા માટે કુંભારને માટીની આવશ્યકતા જોઈએ. એ ક્યાંથી લાવે છે? બહારથી. હવે જો ભગવાન આ જગતને બનાવવા માટે જે કયા છે અપરા પ્રકૃતિ, એની ઉપાદાન કારણ છે, એ ક્યાંથી લાવ્યા? બીજેથી, ક્યાંક બીજેથી લાવ્યા. તો એ ક્યાંથી લાવ્યા? ખ્યાલ આવે છે? જો આ હું ક્યાંક બીજેથી લાવું, માટી અહીંયાથી લાવ્યા, તો એ ક્યાંથી લાવ્યા? બીજેથી. તો એને કહેવાય અનવસ્થા દોષ. એનો કોઈ થાય નહીં. એટલા માટે શાસ્ત્ર સમજાવે કે આ જગત બનાવવા માટે જે પ્રકૃતિ છે, બરાબર, એ ક્યાંથી આવી? પોતે જ બની ગયા. અથવા તો પોતે જ માયાના આધારે આ બધું બની ગયા. માયાના આધારે અવ્યક્ત, એટલે આપણે કીધું અવ્યક્ત અહંકાર, એટલે અવ્યક્ત એટલે માયા, એને ચેતનવંતી કરીને આ બધું પોતે બની ગયા. એટલે શું થયું કે ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ બંને છે. અથવા તો આપણે જ્યારે આ શબ્દ વાપર્યા તેને સમજવા માટે એક છે સ્વરૂપ લક્ષણ અને બીજું છે તટસ્થ લક્ષણ. સ્વરૂપ લક્ષણ અને તટસ્થ લક્ષણ. સ્વરૂપ એટલે કે જે ક્યારે બદલાય નહીં, તે સાકરની મીઠાશ ક્યારે બદલાય નહીં, એનું સ્વરૂપ છે. આ જગતમાં બે વસ્તુ છે, એક ક્યારેય બદલાય નહીં, એ કયું છે? સત ચિત આનંદ. એમાં કોઈ પ્રકારનું વિકૃતિ આવે નહીં, પરિણામ આવે નહીં. પણ બીજી એક પ્રકૃતિ છે જેને કહે તટસ્થ લક્ષણ. તટસ્થ લક્ષણ એટલે શું? કે જેના દ્વારા આપણે સ્વરૂપને પામી શકીએ. પહેલાં બે વાત કરીએ, પછી સમજાવીએ કે તટસ્થ એટલે જેના દ્વારા આપણે સ્વરૂપને જાણી શકીએ. જેમ કે કોઈ કહે કે પેલા ભાઈનું ઘર ક્યાં છે? છગનભાઈ ક્યાં રહે છે? એટલે કે જો લોકો કાગડો બેઠો ને ત્યાં, પછી એના મકાન ઉપર કાગડો છે ને, એ કાગડાવાળો છે, એ એમનું ઘર છે, બરાબર. એટલે આપણે પહોંચી ગયા. બીજે દિવસે છગનભાઈના ઘરે જે હોય ત્યારે કાગડો હશે? ન હોય, પણ હોય. તો એ શું છે? તટસ્થ. એટલે છગનભાઈના જ ઘરને જાણવા માટે એ નિમિત્ત બન્યું, પણ એ ખરેખર સત્ય તો નથી. એ રીતે પ્રકૃતિ છે, આ બધું જ પરમાત્માને, આ જગત શું છે? પરમાત્માને જાણવા માટેનું લક્ષણ છે, અને તટસ્થ લક્ષણ કહેવાય. અને સચ્ચિત આનંદ એ પરમાત્માનું સ્વરૂપ છે. એટલે બે થયું ને, એ તો યોનિની ભૂતાની. એક છે પરમાત્માનું સ્વરૂપ અને બીજું છે, એટલે કે એક છે સ્વરૂપ અને બીજું છે એનો સ્વભાવ, એટલે માયા એનો સ્વભાવ છે. પછી તરત પ્રશ્ન થાય, જો માયા અને પુરુષ પરમાત્મા બે થઈ ગયા નહીં, માયા અને પરા પ્રકૃતિ અને અપરા પ્રકૃતિ. ચાલો માયાને છોડો, પણ આ પરા પ્રકૃતિ અને અપરા પ્રકૃતિ એ બે કયા? તો બે એટલે દ્વૈત આવ્યું કે નહીં? તો કે ના. કારણ કે પરમાત્મા છે એ અને માયા બંને જુદા નથી. કારણ કે માયા પરમાત્માથી ક્યારેય સ્વતંત્ર નથી. એની સત્તાથી એ સત્તાવાન છે. જે કંઈ સર્જન કરે છે એ પરમાત્માની સત્તાથી થાય છે. એટલા માટે માયા છે, પછી બધું ઉપાદાન કંઈ કહીએ, માયા એ ઉપાદાન કારણ છે, ચૈતન્ય એ નિમિત્ત કારણ છે. પણ એ દ્વૈત શક્ય નથી, કારણ કે માયા એ પોતે સ્વતંત્ર નથી, સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી. પણ અહીંયા આપણે કહીએ છીએ શંકરાચાર્ય મહારાજ એ પણ જોઈએ કે આપણે શું છે? એ તદ્યોન મહાભાવ આગળના શ્લોકમાં છે. ઓકે, તો હું અહમ કૃષ્ણસ્ય જગત પ્રભવ પ્રલયસ્તથા યસ્માદ, એટલે મારી યસ્માદ મમ પ્રકૃતિ યોનિ કારણ, મારી પ્રકૃતિ એ કારણ છે જેમાંથી આ સમગ્ર સર્વભૂતાનામ અહમ કૃષ્ણસ્ય જગત પ્રભવ, ઉત્પત્તિ અને પ્રલય છે, એના દ્વારા ઉત્પત્તિ અને પ્રલય દ્વારા અહીંયા આચાર્ય આપણે કહે છે હું અહમ સર્વજ્ઞ ઈશ્વર જગત કારણમ, હું સર્વજ્ઞ ઈશ્વર છું, આ જગતનું કારણ છું. પણ ક્યાંના કારણે? માયા સબલ બ્રહ્મ. ખ્યાલ આવે? માયા સબલ બ્રહ્મ. આટલી ચર્ચા એટલી માટે કરીએ છીએ કે
પછીના શ્લોકને સમજવા માટે. એટલે ટૂંકમાં આખા બ્રહ્માંડમાં જે કંઈ જ્ઞાત અજ્ઞાત છે બધા છે એનું એ બધા શું છે? આ બે યોનિમાંથી આ પરા અને પરા અને અપરા પ્રકૃતિ એનું કારણ છે. અને હું આ જગતનું ઉત્પન્ન કરનાર પણ છું અને લય પણ કરું છું. ઉત્પત્તિ અને લય દ્વારા શું બતાવે છે ખબર છે? કે હું ઉપાદાન કારણ છું. જેમ કે ઉત્પત્તિ કરવી એટલે વસ્તુને આપણે માટીમાંથી ઘડો ઉત્પન્ન થયો અને પછી લય ક્યાં થાય? માટીમાં. એ કુંભારમાં નથી થતો. કુંભાર તો ખાલી નિમિત્ત જ કારણ છે. એટલે સ્વામીજી ઘણી વખત હસાવે, જો કુંભાર જ નિમિત્ત કારણ હોય ને ઉપાદાન કારણ પણ કુંભાર હોય, દાખલા તરીકે, તો શું થાય? તમે ઘડો લાવો ત્યારે તમારે કુંભાર અને એના ઘરના બધાને લઈ જવા પડે અને એ લોકોનું ધ્યાન રાખવું પડે. હસાતા હોય તે કે જો ઉપાદાન કારણ હોય, કુંભાર ઉપાદાન કારણ હોય. સમજાયું? કુંભાર નિમિત્ત કારણ તો છે, પણ એ જો ઉપાદાન કારણ હોય તો જેમ પરમાત્મા શું છે? નિમિત્ત કારણ પણ એ છે અને ઉપાદાન કારણ પણ એ છે. એટલે તમને બધું પરમાત્મા ક્યાંય તમારાથી ક્યાંય દૂર થઈ શકે નહીં. એ પછીના શ્લોકમાં બતાવે જ છે. પણ આ તો હસાવતા કે જો પરમાત્માની જેમ આ કુંભાર પણ નિમિત્ત કારણ તો છે જ, પણ ઉપાદાન કારણ હોય તો આ ઘડાની સાથે તમારે એના પરિવારને બધાને લઈ જવા પડે. એનું ક્યાંક તમારે ધ્યાન રાખવું પડે. સ્વામીજીનો સ્વભાવ જે એક પ્રકારનો હતો. હવે આપણે આગળ જઈએ 7મા શ્લોકમાં. યતઃ યસ્માદ મત્તઃ પરમેશ્વરાત. સીધો સમજાય છે આચાર્ય. તો આપણે જોઈએ 7મો શ્લોક. મત્તઃ પરતરન્નાન્યત તરન્નાન્યત કિંચિદસ્તિ ધનંજય મયि સર્વમિદં પ્રોતમ સૂત્રે મણિગણા ઇવ. અને બહુ પ્રચલિત શ્લોક છે, યાદ રાખવા જેવો પણ છે. તો અહીંયા કહે છે મત્ત પરતરમ નાન્યત કિંચિત અસ્તિ ધનંજય. હે ધનંજય, મત્ત એટલે મારાથી, પરતર એટલે ચડ્યા હતું અથવા તો મહાન. પરતર એટલે બે અર્થ કરીશું, મહાન અથવા તો ચડ્યા હતું. ન અન્યત કિંચિત અસ્તિ, મારાથી ચડ્યા હતું બીજું, મારાથી મહાન બીજું કોઈ નથી. ન અન્યત કિંચિત અસ્તિ, બીજું કોઈ છે નહીં. પછી બે લીટીમાં કહે છે મયि સર્વમિદં પ્રોતમ સૂત્રે મણિગણા ઇવ. મયિ સર્વમિદં, મારામાં, ઇદમ સર્વમિદ આખું જગત, સર્વમિદમ પ્રોતમ એટલે પૂરવાયેલું છે. જે રીતે ઇવ કહે છે ને, સૂત્રે મણિગણા ઇવ, જેમ સૂત્રમાં બધા મણિઓ પૂરવાયેલા હોય એમ આખું જગત મારામાં પૂરવાયેલું છે. હવે અહીંયા ભગવાન ધનંજય કહે છે. ધનંજય કોને કહેવાય? ધન અને જય, એટલે જેણે ધન ઉપર વિજય પ્રાપ્ત કરેલો છે, ધનને ઉપાર્જન કરેલું છે. ક્યારેક આ નામ આપ્યું છે ખબર તમને? અર્જુનને આ ધનંજય ક્યારે કીધું ખબર છે? જ્યારે રાજસૂય યજ્ઞ કરવાનો હતો અને એને તો કેવું ખંડેર આપી દીધું હતું, ખાંડવન. તો યજ્ઞ અને આખું રાજ્ય વસાવે ક્યાંથી? ત્યારે અર્જુને બધા પાસેથી ધન પ્રાપ્ત કર્યું. અને એવું કહેવાય છે કે ભગવાને બતાવેલું કે જે ધન આપણે જમીનમાં દાટવામાં આવ્યું એ રાજ્યનું કહેવાય. એટલે એ રીતે પણ એમને ઘણું ધન પ્રાપ્ત થયેલું. પણ એને ધનંજય એટલે જેણે ધન ઉપાર્જન કરેલું છે તેમ. પણ ખરેખર સાચું ધન કયું છે? આ ધન બરાબર છે, વ્યવહાર માટે ઉપયોગી છે, પણ ખરેખર તો જે મનનો સ્વામી છે એ સાચું ધન છે. જેને મન ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કર્યું છે, જેને આંતરિક સમૃદ્ધિ પ્રાપ્ત કરી છે, એનું નામ ધનંજય. સમૃદ્ધિ કઈ? આંતરિક. મનનો સ્વામી બનેલા સિવાય હે અર્જુન, તું તો ધનંજય છું, તું મનનો સ્વામી છું. અને બીજું નામ ગુડાકેશ્વર છે. એને ક્યાં પ્રાપ્ત કરી હતી? નિદ્રા ઉપર પણ વિજય પ્રાપ્ત કરેલો. એટલે એવા હે ધનંજય, મત્ત પરતરમ નાન્યત, મારાથી બીજું કોઈ નાસ્તિ. બરાબર?
મારાથી અન્ય કોઈ કારણ નથી, એટલે કે હું જ મહાન છું. એ આગળ જે વાત કરી ને કે હું મહાન છું, હું સ્વતંત્ર કારણ છું, એટલે મારામાં ઉત્પત્તિ થઈ અને મારામાં લીન થઈ છે. એટલે શું? હું કેવું છું સ્વતંત્ર કારણ છું. આ જગત મારામાંથી ઉત્પન્ન થાય છે અને લીન પણ થાય છે. એ ખરેખર ત્યાં ભગવાન ઉપાદાન કારણની વાત કરે છે. કારણ કે તમે વિચાર કરો કે નિમિત્ત કારણ પણ હું અને ઉપાદાન કારણ પણ હું, તો એ કેવું બને? ક્યારે ત્યાં ઉપનિષદમાં દ્રષ્ટાંત આપીએ સ્વપ્ન, કે હું સ્વપ્નનો કર્તા પણ છું અને સ્વપ્ન બધું મારામાં લય થાય છે. એટલે સ્વપ્ન કેવું છે? ખરેખર તો વિવર્ત છે, લાંબો વખત રહેતું જ નથી, સત્ય નથી, પોતાનું અસ્તિત્વ સત્ય નથી. એ રીતે ભગવાન અહીંયા એમ કહે છે કે હું આ જગતનું કારણ છું. એટલે મત્ત પરતરમ નાન્યત, મારાથી ચડિયાતું મહાન કોઈ નથી. એટલે કે આ બધું જે દેખાય છે ને જગતના, એ બધું મારા પર આધારિત છે, હું એમના પર આધારિત નથી. બરાબર? જેમ કે સોનું કે અલંકાર બધા મારામાંથી બન્યા, પણ હું એક અલંકારથી મર્યાદિત થતો નથી. ખ્યાલ આવે છે? હું મારા સ્વરૂપમાં સ્થિત છું. કોઈ અલંકાર હોય કે ન હોય, પણ સોનું તો રહે જ છે. એ રીતે જગતના બધું જે દેખાય છે મારા કારણે છે, પણ હું એ બધાથી પર છું, જુદો છું. એટલા માટે મહાન છું, એટલા માટે ચડિયાતું છું. હું મત્ત પરતરમ નાન્યત, એટલે મારાથી ચડિયાતું મહાન કોઈ નથી. પછી શું શબ્દ કહે છે? કિંચિત અસ્તિ ધનંજય. તો એમના બે રીતે, કિંચિત છે ને, એ છે કિંચિત ન અસ્તિ, અથવા તો કિંચિત અન્ય કિંચિત ના અસ્તિ. મારા જો કિંચિત અસ્તિ ધનંજય, બરાબર, પછી ન આગળ છે, ન કિંચિત અસ્તિ અથવા તો ન અન્યત કિંચિત અસ્તિ. ન કિંચિત અસ્તિ એટલે કંઈ નથી તે, અને ન અન્યત કિંચિત અસ્તિ એટલે મારા સિવાય બીજું અન્ય કોઈ છે જ નહીં. બરાબર? એ સર્વનું કારણ પણ પોતે છે, પણ એ આ જગતના બધાનું કારણ પોતે છે, પણ પોતાનું કોઈ કારણ નથી. જેમ હમણાં આપણે વાત કરી સર્જનના સંદર્ભમાં કે એ બધી વસ્તુ લાવે ક્યાંથી? તો ક્યાંથી આવવું પડે? એટલે એનો અર્થ થયો કે હું સર્વનું કારણ છું, પણ મારું કોઈ કારણ નથી. હું સર્વનો બાપ છું, પણ મારા કોઈ બાપ નથી. જેમ કે શિવજીના લગ્ન વખતે કહેવામાં આવે છે કે તમારા પિતાજી કોણ? તો કે હું પિતા હું, માતા હું, બધું છું. જ્યારે લગ્ન થાય છે ત્યારે ગોત્ર પૂછે છે, માતા પિતાનું નામ પૂછે છે, તો કે બધું જ હું છું. પરબ્રહ્મને એનું કોઈ કારણ નથી. એટલા માટે કેવા છે? પરતર. એટલા માટે એ મહાન છે. એટલે કોઈ મહાન, મારાથી કોઈ મહાન કે ચડિયાતું નથી. એવું જ્યારે કોઈ સાધક પણ આ તત્વને જાણીને એમાં સ્થિત થાય, તત્વને જાણીને સ્થિત થાય, ત્યારે જ. ખાલી સાંભળીને આપણે ન કહી શકીએ કે હું સૌથી મહાન છું, ઓકે, પણ મને એ તત્વને જાણી અને એમાં સ્થિત થઈએ તો આપણે પણ કહી શકીએ કે મત્ત પરતરમ નાન્યત. એટલે ભગવાન કહે છે કે મારાથી કોઈ વધારે ચડિયાતું નથી. પણ અહીંયા કહે છે સૂત્રે મણિગણા ઇવ, જેમ સૂત્રની અંદર કલરના ફૂલ લગાવવામાં આવ્યા હોય. એના તો ચાલો, સૂત્રમાં અનેક પ્રકારના ફૂલ, લાલ, પીળા તથા તો અહીંયા મણી કહે છે, જુદા જુદા પ્રકારના મણી. પણ એ બધાનો આધાર કોણ છે? તો કે દોરો ન હોય તો મણકા અંદર રહી શકે નહીં. દોરો તૂટી જાય તો ફૂલની માળા બધા ફૂલ નીકળી શકે ખરા. એટલે શું કહેવાય? સૂત્રે મણિગણા એવો, જેમ સૂત્રની અંદર બધા મણીઓ પુરવાયેલા છે, એમ આ જગત બધું મારામાં પુરવાયેલું છે. પછી એ જગતના કોઈ સારું ખરાબ, સઠ સજ્જન, ઊંચો નીચો દેખાડો, બધું આવી ગયું. બધા જુદા જુદા પ્રકારના આકારવાળા મણી છે, કોઈ મોટા કોઈ નાના. આ બધા મારામાં પરવાયેલા છે, પણ હું એનાથી સ્વતંત્ર છું. કારણ કે આમાં શું છે? મણી અને દોરો બંને જુદા છે. પણ અહીંયા જે જગતની અંદર જે ભગવાન કહે છે મારામાં મયી સર્વ ઇદમ પ્રોતમ, બધું મારામાં પરવાયેલું છે. એટલે કે ઓતમ પ્રોતમ. જેમ આ એક માળા છે, આમાં માળા છે, દોરાની છે, પીળા કલરના માળાની માળા છે. એમાં મણકાય દોરાના છે અને એનો આધાર પણ દોરો છે.
એટલે એવી રીતે પોતમ પ્રોતમ, પ્રોત એટલે પોરવાયેલું, એટલે બંને આ તાણાવાળા બધું જ હું છું એમ કહેવા માગે છે. પેલામાં દ્રષ્ટાંતમાં શું છે કે દોરો અને મણકા જુદા છે, પણ અહીંયા પોતમ પ્રોતમ એટલે બધું જ હું બની ગયેલું છે. એટલે ટૂંકમાં પ્રોતમ એટલે આત્મા સિવાય કશું છે જ નહીં, અને બ્રહ્મમાં માયા સર્વ પ્રકારે જે છે એનું ખરેખર શું છે, અસ્તિત્વ જ નથી. આ જે બધા દેખાય છે ને મણકાઓ, એ શું છે, વિકાર, માયાનો વિકાર છે. એનું કોઈ અસ્તિત્વ નથી મારા સિવાય. અસ્થિ ભાતિ પ્રિયમ સિવાય એનું કોઈ અસ્તિત્વ નથી. એટલે આ રીતે ભગવાને પોતાની ઓળખાણ આપી. મત્ત પરતરમ નાન્યદ કિંચિત અસ્તિ ધનંજય. અર્જુન, મારાથી કોઈ મહાન જગતમાં છે જ નહીં, અને બધું જ મારામાં પોરવાયેલું છે. પણ આ બધું પોરવાયેલું છે એટલે હું એના પર આધારિત નથી, એ બધાથી હું સ્વતંત્ર છું. અને એ વસ્તુ હવે આપણને આગળ કહે છે. એક શ્લોક જોઈએ આપણે, 8મો. અહીંયા સરસ કહે છે ભાષ્યકાર કે કેન કેન ધર્મેણ વિશિષ્ટે ત્વયી સર્વમિદમ પ્રોતમ. આ કયા કયા ધર્મો છે, શું છે કે જે તમારામાં પોરવાયેલું છે, કેવા રૂપે? મને થોડાક દ્રષ્ટાંત આપે છે. એટલે 15 અમે પછી 15 ઉદાહરણ બતાવીને એ સર્વનું અધિષ્ઠાન હું છું, આ બધા મારામાં પોરવાયેલા છે. 7મો 8મો શ્લોક. રસોહમપ્સુ કૌન્તેય અમપ્સુ કૌન્તેય પ્રભાસ્મિ શશિ સૂર્યયો પ્રણવઃ સર્વવેદેષુ શબ્દખે પૌરુષમ નૃષુ. એટલે ભગવાન કહે છે રસઃ અહમ અપ્સુ. અપ્સુ એટલે જળમાં હું રસ રૂપે છું. હે કૌંતેય, એ કુંતી પુત્ર, આ હું તને રહસ્ય બતાવું છું કે હું જળમાં રસ રૂપે છું, અને પ્રભાસ્મી શશિ સૂર્ય, ચંદ્ર અને સૂર્યમાં હું પ્રભા રૂપે છું. પ્રણવ સર્વ વેદેશુ, અને પ્રણવ બધા વેદમાં હું પ્રણવ રૂપે છું. શબ્દખે પૌરુષમ નૃષુ, અને શબ્દખે આકાશમાં હું શબ્દ છું, અને નૃષુ એટલે પ્રાણી માત્રમાં હું પૌરુષ એટલે બળ છું, સામર્થ્ય છું. થોડું ચિંતન કરીએ તો આપણે જોઈએ કે પેલું કહે છે રસઃ હમ અપ્સુ કૌંતેયમ. જળનો સ્વભાવ શું છે કે શીતળતા ને બધું બરાબર છે, પણ રસ છે. અને ક્યારે ખબર પડે? ખબર છે, સ્વામીજી વાત કરીએ કે ધમ ધોકતા આપણે એકદમ તડકો હોય અને બહાર ગયા હોય અને આવીએ અને તરત પાણી પીએ, હાસ એક મીઠાશ લાગે. જ્યાં જ્યાં મીઠાશ છે એ કોની છે? પાણીની છે. પણ એ ક્યાં છે? પાણીની નથી. જ્યારે આપણે પાણી પીએ ત્યારે જે રસ છે કોણ છે? એ રસ રૂપે પરમાત્મા છે. મીઠાશ કોણ છે? પરમાત્મા છે. અને એટલા માટે જ્યારે કહીએ મને કંઈ રસ મને કંઈ ભાવતું જ નથી, મને કંઈ ખબર જ નથી પડતી કે કેવું છે. એ શું? જ્યારે તાવ આવ્યો હોય કે જીભ સુકાઈ ગયો હોય તો એ રસની ખબર પડે નહીં. બીજો એક રસ અર્થ કરે છે કે રંજનાત્મક રસ. રસનો અર્થ કરે છે રંજનાત્મક રસ. એટલે રંજનાત્મક એટલે રંજન, આનંદ. જ્યાં આનંદ છે તે મારું સ્વરૂપ છે. ભગવાન કહે છે જ્યાં આનંદ છે એ મારું સ્વરૂપ છે. ઉત્સાહ હોય ત્યારે આનંદ આવે, અને ઉત્સાહ હોય ત્યારે આનંદ આવે, પણ ક્યારે મન શાંત હોય ત્યારે. એટલે પરમાત્મા જ આ રૂપે પ્રગટી રહ્યા છે. ક્યાં? પત્ની હોય, પછી પુત્ર હોય, નોકરી હોય, એ બધા જ્યારે મને ઉપયોગી થાય ત્યારે મને એનાથી સંતોષ થાય, આનંદ થાય. એ સંતોષ આનંદ જે વ્યક્તિમાંથી થાય છે એ કોણ છે? પરમાત્મા છે. એટલે ટૂંકમાં જ્યાં પણ રસનો અસર થાય ત્યારે કોણ યાદ કરીએ? પરમાત્મા. જ્યારે આપણે કીધું ને કે તડકામાં આવ્યા હોય અને જ્યારે એકદમ રસનો અનુભવ થાય, મીઠાશ લાગે પાણીમાં, ત્યારે કોણ છે? પરમાત્મા છે. ત્યારે પણ પરમાત્માનું ચિંતન કરી શકાય.
પછી આગળ કહે છે પ્રભાસ્મી શશિ સૂર્યયો, શશિ અને સૂર્ય, ટૂંકમાં સૂર્ય અને ચંદ્રમાં પ્રકાશ છે, તો જ્યાં પણ પ્રકાશ છે, આ ટ્યુબલાઇટમાં પ્રકાશ છે એ પણ આમ તો સૂર્યના ઓલામાંથી જ આવેલો છે. જ્યાં પણ એ પ્રકાશિત અને પરપ્રકાશિત, સૂર્ય પ્રકાશ આપે અને ચંદ્રમાનો પરપ્રકાશિત છે, ઉછીનો લીધેલો પ્રકાશ. સૂર્ય આપેલા પ્રકાશથી ચંદ્ર બધાને પ્રકાશિત કરે છે. એ બધું જ કોણ કહે છે? ભગવાન કહે છે હું છું. ચંદ્ર રૂપે પણ હું છું અને સૂર્યના તેજ રૂપે પણ હું છું. અને આગળ 15મા અધ્યાયમાં શું કહે છે? યદાદિત્યગતમ તેજ જગદ્ભાસયતે કિલમ તત્તેજો વિદ્ધિ મામેક. બરાબર, એ બધું જ તેજ હું છું. અને ઓલા પૂજારી સાઉથમાં જાઓ, દક્ષિણમાં જાઓ, એટલે ત્યાં આવી લાઇટનો હોય મંદિરમાં કે, અને ગર્ભગૃહમાં ભગવાન પણ સ્વામી કે ને એવા કાળા પથ્થરના હોય. એટલે જ્યારે તે કર્પૂર આરતી બતાવે ત્યારે પણ, અને આપણે પણ અહીંયા નથી બોલતા, આપણે તો કર્પૂર ગૌરમથી જ કર્પૂર આરતી કરીએ છીએ, પણ સાઉથમાં આ પણ મંત્ર બોલાય છે, તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ. તમારા વડે જ આ સૂર્ય ચંદ્ર બધા જ પ્રકાશિત થઈ રહ્યા છે, એ તમે છો. એટલે ટૂંકમાં જ્યાં પણ પ્રકાશ દેખાય ત્યાં સૂર્ય ચંદ્રમાં કે જેમાં એ કોણ છે? ભગવાન કે છે હું છું. એટલે મારું ચિંતન કરું તો આ રીતે તમે કરી શકો. પ્રણવ સર્વ વેદેશુ, બધા જ વેદમાં હું પ્રણવ એટલે ઓમકાર છું. એટલે સર્વ વેદ એટલે બધામાં, સર્વ વેદના તમે જુઓ, દરેક વેદમાં અને આમ તો ઉપનિષદમાં પણ જોઈએ તો જુદી જુદી પ્રકારની ચર્ચા કરવામાં આવી હોય. માંડુક્ય ઉપનિષદમાં ઓમકાર વિશે વિસ્તારથી કર્યું છે, કઠોપનિષદના 3-4 શ્લોક છે, પણ એ બધાની અંદર જે ચર્ચા કરી છે એમાં ઓમકારની ચર્ચા છે. જેમ કઠોપનિષદની વાત કરીએ તો ત્યાં કહે છે કે તમને યાદ હોય તો, યદિચ્છન્તિ બ્રહ્મચર્યમ ચરંતિ તત્તે પદમ સંગ્રહેણ પ્રવક્ષ્ય ઓમ ઇત્યેતત. ત્યાં કઠોપનિષદમાં કહે છે કે ઓમ ઇત્યેતત યદિચ્છન્ત, જેને જાણવા માટે પેલી વ્યક્તિ બ્રહ્મચર્યનું પાલન કરે છે, બધું છોડીને, ઘર બહાર છોડીને પરમાત્માને પામવા માટે જે નીકળે છે. કોણ છે? ઓમ. એ કોણ છે? ઓમ. બ્રહ્મ એ ઓમ એ પરમાત્માનું તે બહુ ચર્ચા કરી છે કે ઓમ એ પરમાત્માનું ટૂંકામાં ટૂંકું નામ છે. ઓમમાં પરમાત્માને એકદમ નજીક છે. ઓમ પરમાત્માનું આપણને જ્ઞાન કરાવે છે. એક બીજો અર્થ એ પણ થાય કે જે કર્મકાંડી હોય એ લોકો પણ, કર્મકાંડી જે હોય એ લોકો પણ જ્યારે કોઈ કર્મ કરે ત્યારે ઓમ વસ્તુને આપવાની હોય તો પણ ઓમ, બરાબર, ત્યાં આવે છે. ઓમ ઇત્યેતત. ઓલો જે બ્રહ્મ 4 હોય ને, યજ્ઞમાં 4 પૃષ્ઠ હોય તો એ બધા એકબીજાને પુરોહિત છે, ઓમ એ દ્વારા એને આપણે અનુમતિ આપતા હોય છે. ઓમ કર્મકાંડમાં ઓમ અનુમતિ છે. ઓમમાં આખું જગત પણ આવી ગયું. અને ઓમનું લક્ષણ જોઈએ તો કોણ છે? પરમાત્મા. એટલે ટૂંકમાં પ્રણવ સર્વ વેદેશુ, બધા વેદમાં હું પ્રણવ છું. શબ્દ ખે, આકાશમાં હું શબ્દ છું. કારણ કે શબ્દ એટલે ધ્વનિ. એ ધ્વનિ ક્યારે સંભળાય? જ્યારે આકાશ હોય ત્યારે. તમે આપણે નાના હતા ત્યારે સ્કૂલમાં ભણતા હતા ત્યારે યાદ આવે છે કે પેલું ઘંટડી મૂકી હોય, પછી એને માંથી હવા લઈને એટલે વેક્યુમ કરીએ તો તમને ઘંટડીનો અવાજ સંભળાય નહીં. એટલે ધ્વનિ જે પહોંચાડે છે એનું કારણ કોણ છે? આકાશ રૂપે. આકાશની અંદર જે આકાશ જે શબ્દ છે એ શબ્દ રૂપે પણ હું છું, અને આકાશ શબ્દને પહોંચાડવાનું કામ પણ હું કરું છું. અને પૌરુષમ નૃષુ, હું નૃષુ એટલે આમ તો મનુષ્યમાં જ્યાં પણ તમને એ સ્ત્રી હોય કે પુરુષ હોય, જે કંઈ હોય એનામાં જે કંઈ બળ જોવા, પૌરુષ એટલે કર્મ કરવાનું સામર્થ્ય, બળ. કારણ કે ચાલવું હોય તો બળ જોઈએ, કામ કરવું હોય તો બળ જોઈએ, અને બીજું કંઈ પણ કરવું હોય તો સામર્થ્ય જોઈએ. કારણ કે બહેનો જ બાળકનો જન્મ આપી શકે, એ સામર્થ્ય છે એનું. એ સામર્થ્ય કે બળ એ બધું ભગવાન કહે છે હું છું. આ રીતે આપણે ભગવાનનું ચિંતન કરી શકીએ. કાલે આગળ વિશેષ જોઈશું. એ અટકીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।